નિમી 11 આવે આપણે નીમ દીવ પોઢણી 11 આવે તેથી નીમલી 4.5 મહિના પછી દીવ ઓઠી 11 આવે ત્યારે નીમ પૂરું થાય. એમાં 5 જુવાનો આંબરડીના જઈ આદા ખુમાને જઈ આ સત્ય ઘટના છે. જરાય શંકા કુશંકા કરશોમાં તમે આ સત્ય ઘટના જઈને કીધું કે બાપુ આ નિમી 11 છે. તો કે હા, તો નીમ લેવા છે આપણે. તો કે કેવા નીમ લેવા છે? કે જેવા લેવા હોય પણ પહેલા તમે લ્યો પછી અમે લઈ. તો કે ના બાપા મારાથી હવે ન લેવાય, હું તો વ્રત થઈ ગયો, મારાથી નીમ પડે નહીં. તો કે નહીં બાપુ તમે નીમ લ્યો પહેલા, પછી જ અમારે નીમ લેવા છે. હે કે પછી જ અમારે લેવા છે? તો કે પણ અમારે મારાથી ન લેવાય બાપુ. તો અમારે નથી લેવા. તો એમ કરો જુવાનો બેહો, હિંમત તો કરો, એક પછી એક બોલો ને, મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ. કે એક જણો ઉભો થયો કે હું 4.5 મહિના ગાયુંને નિરણ નાખીશ. બેહી જા. બેહી ગયો. બીજો ઉભો થયો, બાપુ હું 4.5 મહિના કૂતરાને રોટલા રાખીશ. બેહી જા. ત્રીજો ઉભો થયો, બાપુ 4.5 મહિના કીડિયારું પૂરીશ. અને પછી આદો ખુમાણ ઉભા થયા સાહેબ, વૃદ્ધો જોગીદાસ ખુમાણનો બાપ. આમ હુરજનારાયણ સામે ભલે ઉગા ભાણ તું હારા ભામણા કરીને મીઠડા લીધા અને એટલું કીધું કે હુરજનારાયણ તારે સામે આદો ખુમાણ એક નીમ લે છે કે હવારના પોરમાં ઉઠી અને દાંતણ કરું અને દાંતણના ચીરિયાના ઘા કરું. એ ચીરિયા ચતા પડે તેથી જીવવું, બાકી બઠા પડે તેથી મરી જવું. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે. 4.5 મહિના પાલુભાઈ દાંતણ ચતા પડ્યા આદા ખુમાણના. એનો દીકરો જોગીદાસ ખુમાણ છે.